ડભોઈ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ડભોઈ આરટીઆઈ થી ઢાલનગર વસાહત તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી મુખ્ય વીજ લાઇનના કેટલાક વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મર ભયજનક રીતે નમી ગયા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા એમજીવીસીએલના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને સ્થાનિય રહીશોના જણાવ્યા અનુસાર જો ચોમાસા પહેલા નમી ગયેલા થાંભલાઓને સીધા કરી મજબૂત કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન આવતા સામાન્ય વાવાઝોડા કે સામાન્ય પવનના ઝાપટામાં પણ આ વીજપોલ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે. જો આવી સ્થિતિ સર્જાશે તો મોટું વીજ સંકટ ઊભું થશે. જો નમી ગયેલા થાંભલાઓ ખેતરોમાં ગમે ત્યારે પડી જશે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો અને પશુઓ માટે પણ આ નમી ગયેલા લાઇવ વાયર અને થાંભલા મોટા અકસ્માતનું કારણ બની શકે તેમ છે. અવારનવાર આ વિસ્તારમાં લોકો ભયના ઓથાર હેઠળ અવરજવર કરવા મજબૂર બન્યા છે. વીજ પુરવઠો ખોરવાશે તો લોકોની હાલાકી વધશે. તંત્રની આ આળસના કારણે જો ચોમાસામાં થાંભલા પડી જશે તો સમગ્ર ઢાલનગર વસાહત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ જશે. અંધારાપટ છવાઈ જવાના કારણે લોકોને પીવાના પાણીથી માંડીને રોજિંદી જરૂરિયાતો માટે ભારે પરેશાની ભોગવવી પડશે. ચોમાસું માથે છે ત્યારે એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરે અને ભયજનક રીતે નમી ગયેલા તમામ વીજ થાંભલા તેમજ ટ્રાન્સફોર્મરને વ્યવસ્થિત રીતે રિપેર કરે તેવી લોક માંગ ઉઠી છે. જો સમયસર કામગીરી કરવામાં આવે તો મોટી દુર્ઘટના અને ખેડૂતોને થનારું આર્થિક નુકસાન નિવારી શકાય તેમ છે.